હવે વાત કરીશું અંકલેશ્વરની તો અંકલેશ્વરના નવગામ ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। શુભ પ્રસંગે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું। અઢળક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્વયંસેવકોને ગ્રામ પંચાયતના સહયોગથી આયોજન કરવામાં આવ્યું। ભવ્ય રીતે 60,000 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। હજારો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। વિશિષ્ટ મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા। સમાજ સેવક પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। કલાકાર જિગ્નેશ કવિરાજે ભજનોની રમઝટ બોલાવી ત્યારે હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને કમાભાઈએ લોકગીતો રજૂ કર્યા હતા। આજરોજ ચૈત્રી સુદ પૂનમના દિવસે હનુમાનની જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે। તે રીતે આખે આજે અંકલેશ્વર તાલુકામાં પણ વિવિધ જગ્યાએ આ જન્મોત્સવ ઉજવવામાં આવે છે। આજે રોકડિયા હનુમાનજી મંદિરે 50,000 જેટલા ભાવિક ભક્તો માટે પ્રસાદી તૈયાર કરવામાં આવેલ છે અને સાંજે ડાયરાનું પણ આયોજન કરેલ છે, જેથી તમામ ભાવિ ભક્તોને આ કાર્યક્રમમાં હાજર રહેવા મારી નમ્ર અપીલ છે। જય શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાન। મારું નામ સહદેવભાઈ ગણપતભાઈ વસાવા। હું નોગામા ગામનો સરપંચ છું અને આ તમે જોઈ રહ્યા છો અમારી ટીમ છે। અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ ખાતે શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલ છે। અહીંયા સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને અમે સાંજે 4 વાગ્યે મહાપ્રસાદીનું આયોજન કરેલ છે। તો દરેક ભક્તોને પ્રસાદી લેવા માટેનું નિમંત્રણ પાઠવીએ છીએ અને આ પ્રસાદી 50,000 માણસોની તૈયાર કરી છે। સાંજે ગુજરાતના ખ્યાતનામ કલાકાર જિગ્નેશભાઈ કવિરાજ અને હકાભા ગઢવી મોજ કરવા આવી રહ્યા છો। આ ક્ષણ અને આ પલ રહી ના જાય એટલા માટે સૌ ભક્તોને અમારી ટીમ રોકડિયા પરિવાર તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ। જય શ્રી રામ। હનુમાનજી મહારાજ આજે નવગામામાં આવવાનું થયું છે। હનુમાન જયંતિના પવિત્ર દિવસે અને ચૈત્રી પૂનમ છે, આજે આવવાનું થયું છે। ડાયરામ ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી છે અને આજે બધી ચાહકો, આજે મારા અને અકાબાના ચાહકો બધા ખૂબ હતા અને ખૂબ લોકોનો પ્રેમ મળ્યો છે। તે બદલ નવગામાના અંકલેશ્વરની જનતાનો અમે ખૂબ ખૂબ આભારી છીએ। આવો નવો પ્રેમ આપતા રહેજો અને આવા નવા કાર્યક્રમો કરતા રહો, બધા કલાકારોને સાથ સહકાર આપતા રહો અને ખૂબ આનંદ કર્યો છે, ખૂબ મોજ કરી છે। અને આજનું આ જે લાઈવ પ્રસારણ છે એ કાલે સવારે 8 વાગે તમને કાલે રાત્રે 8 વાગે તમને ભારત ટેન્શનમાં જોવા મળશે, તો જોવા ચૂકતા નહીં। જિગ્નેશભાઈ કવિરાજ, નવગામા નાગેશ્વર રોકડિયા હનુમાનજીનું અદભુત ધામ છે અને એમાં ભવ્ય લોકડાયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હનુમાન ઉત્સવ નિમિત્તે। તો અદભુત આ ઓડિશન હતું, પબ્લિક પણ ઘણી હતી અને વ્યવસ્થિત માણસો હતા, બધા પ્રોગ્રામ કરવાની મજા આવી, આનંદ આવ્યો અને હનુમાનજીનો મહોત્સવ છે એટલે આનંદ આવ્યો રાખે અને આવા નવા પ્રોગ્રામ ત્યાં રાખે। હું શુભેચ્છા આપું છું નવગામાને કે આપ અદભુત કાર્ય કર્યું છે। સરપંચને જય માતાજી, જય મોગલ, જય હનુમાનજી મહારાજ।